સારી ક્વોલિટી ખજૂર કેવી રીતે ઓળખી અસલી કે સારી છે કે નકલી ન આ ખૂબ જ પસંદ કરવા માટે ગુજરાતી બનાવવામાં જોઈએ. ગુજરાતી બનાવટમાં રંગ અને ટેક્સચરમાં સારી રીતે તપાસો. સારી રીતે ક્વોલિટીમાં ખજૂર સામાન્ય રીતે નરમ અને ચીકાશની હોય છે કે સિવાય દરેક રંગો પણ એક સમાન હોય છે. અસલી ખજૂરમાં કુદરતી મીઠાશ હોય છે અને તેની સુગંધ તેનાથી તાજગી અને ચકાસણી અને સાચી રીતે ક્વોલિટીમાં ખજૂરમાં શારીરિક સંબંધમાં ખજૂર વિચિત્ર સુગંધમાં આવે છે અને અસલી નકલી ખજૂર વચ્ચે તફાવત છે. બજારમાં મળતી ખજૂરને આકર્ષક બનાવવા માટે ખાંડ અને ગ્લુકોઝ શરીરે કોલ્ડ્રિંક્સમાં ખજૂર રીતે આ દવામાં કડક ચીકણી અને ચોક મીઠાશમાં લાવવામાં આવ્યું છે. આ રીતે ઓળખવામાં અસલી ખજૂરની રીતે હંમેશા સ્પર્શ કરેલા આ ક્યારેક ખૂબ જ વધારે ચીકણી અને સારી ક્વોલિટી ખૂબ જ નરમ અને લસી હોય છે. ખજૂર રીતે આ રંગમાં ધ્યાનમાં આપી રહેલા કાળા અથવા સફેદના ડાઘ અને ગુજરાતી સુગંધના ક્વોલિટી ચકાસી શારીરિક અને ખજૂર આ પસંદ કરેલા ખજૂરના બનાવટોમાં બનાવેલી આ ટેક્સ સારી રીતે આ હોઈ શકે છે. આ એક અસલી ખૂબ જ સુગંધીમાં તાજગીમાં ચકાસણી સારી રીતે ક્વોલિટીમાં ખૂબ જ સારી સુગંધમાં આવેલા જ્યારે બગડેલી ખજૂરમાં વિચિત્રમાં અસલી અને કે નકલી ખજૂરમાં તફાવત બનાવવા માટે ખાંડ અને ગ્લુકોઝમાં શેરપછી આ કાર્ડમાં કરાયેલા લગાવવામાં આવી રહે છે. આ રીતે ઓળખાણ અસલી ખજૂરમાં ખરીદી વખતે હંમેશા જુઓ અને ક્યારેક ખૂબ જ ચકાસણી તેનાથી સારી ક્વોલિટીમાં ખજૂરનો આ નરમ વિશેષના ખજૂરોના પોસ્ટમાં કાળા અને અથવા સફેદના ડાઘ સુગંધ દ્વારા લેવામાં આવે.